મિત્રો, હું ચિરાગ પટેલ નોચિરિકા એગ્રીકેમ કંપનીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા ન્યુટ્રિશન પ્રોડક્ટની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે હર્બલ ટેકનોલોજીથી બનેલું છે. નોચિરિકા કંપની આપના માટે ખાસ લઈને આવેલી છે. કેમ કે મિત્રો, અત્યારે બજારમાં ન્યુટ્રિશનની વાત કરીએ ને કે જેનો કોઈ તોટ નથી. બજારમાં કેટલીય કંપનીઓ આવી, પણ નોચિરિકા આપણા માટે ટેકનિકલ બેઝ ન્યુટ્રિશન લઈને આવી છે. તો એની વાત કરવા જઈ રહ્યો છું. અરાઈઝ. મિત્રો, અરાઈઝ શું છે? અરાઈઝની અંદર આપણે બધા શોર્ટ ફોર્મમાં જાણીએ છીએ 6BA. કોઈ પણ કંપનીના એમ્પ્લોઈઝ કે કોઈ પણ આપણા કન્સલ્ટન્ટ લખ્યું કે 6BA આપણે યુઝ કરવું, પણ ખરેખર 6BA માં શું ટેકનિકલ છે, એની કાર્ય પદ્ધતિ શું છે, એ આજે મેં તમને વિસ્તૃતમાં જાણકારી આપીશું. તો 6BA નું ફૂલ ફોર્મ છે 6 બેન્ઝાઇલ અમીનો પુરાઇન નામનું ટેકનિકલ 1.96% છે. 6 બેન્ઝાઇલ અમીનો પુરાઇન નામનું જે ટેકનિકલ છે એનું કામ શું છે? કોષ વિભાજન કરવું. મિત્રો, કોષ વિભાજન ઉદાહરણ તરીકે આપણે મગફળી અત્યારે તો મગફળીમાં દાણાને પરિપક્વ કરવા માટે આપણે જિબ્રેલિક એસિડ વાપરતા હોઈએ છીએ. પ્રવાહી ફોર્મમાં અને પાવડર ફોર્મમાં આવે છે. ત્યારબાદ બટાકાની વાત કરીએ તો એમાં આપણે જિબ્રેલિક ડ્રીપમાં 0.01% ચડાવતા હોઈએ છીએ. ત્યાર પછી અલગ અલગ ક્રોપમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ 0.050 આપીએ કે દાણાને પરિપક્વ કરવો, મોટો કરવા માટે. મિત્રો, અરાઈઝનું કામ છે ઉદાહરણ તરીકે બટાકામાં સ્ટાર્ચ ઇમ્પ્રૂવ ન થતો હોય ત્યારે ન થતો હોય કે જ્યારે આપણે 0.050 આપ્યું, 0.45 આપ્યું, પોટેશિયમ સોનાઇટ આપ્યું, જે બી આપણે આપી પ્રોડક્ટ, એ છતાં પણ આપણે છેલ્લે જિબ્રેલિક એસિડ યા પોટાશના બેક્ટેરિયા આપણે ચડાવતા હોઈએ છીએ કે ભાઈ કદાચ કોષ વિભાજન ન થયું, બલ્કિંગ ન થયું બટાકાનું, તો એને પરિપક્વ કરવા માટે, વજન કાઢવા માટે આપણે જિબ્રેલિક એસિડનો યુઝ કરતા હોઈએ છીએ. એ સમય દરમિયાનમાં જો અરાઈઝ એક કરે 500 ml જો ડ્રીપમાં આપણે ચડાવીએ છીએ તો બટાકાના અંદરના સ્ટાર્ચને કોષ વિભાજન કરી અને બલ્કિંગ કરીને ઇમ્પ્રૂવ કરાવવાનું કામ અરાઈઝ કરે છે. એવી રીતે મગફળીમાં 15 થી 20 ml નો છંટકાવ જો આપણે વન ટાઈમ કરીએ છીએ તો અરાઈઝનું કામ છે પહેલા દાણાને કોષ વિભાજન કરશે, ત્યારબાદ એને મોટો કરીને કડક કરશે. આનો સ્પ્રે થયેલો હશે મિત્રો તો કહેવાય છે ને કે કદાચ વધુ પડતો અત્યારે વરસાદ છે ને લોકોને 100 થી 110 દિવસ થઈ ગયા ને કદાચ 10 દિવસ હજુ પણ જમીનમાં રહેવા દેવી છે મગફળી, તો દાણો કોષ વિભાજન તેની પરિપક્વ થયો છે, ઉગવાની કાર્યક્ષમતા એની ઘટી જશે, એટલે કે ઉગશે નહીં મગફળી, એનું પેટરું એટલું કાઠું થશે કે તૂટશે નહીં. ત્યારબાદ ટામેટાની વાત કરીએ તો મિત્રો, ટામેટામાં કેવું છે કે બજાર ઉપર ભાવ આધારિત હોય છે. લોંગ પરિવહનમાં આપણે કોઈ એવી જગ્યાએ મોકલવું છે કે જ્યાં 2 દિવસ 24 કલાક થી 48 કલાક થાય છે ટ્રાન્સપોર્ટેશનમાં, તો જો અરાઈઝનો સ્પ્રે 15 ml થી જો સિંગલ સ્પ્રે આપણે દર મહિને કરી શકતા હોઈએ 10 દિવસે, તો એના અંદરના સ્ટાર્ચને જે જરટ કહેવાય જેને આપણે દેશી ભાષામાં, એને કોષ વિભાજન કરી અને એટલું ટાઈટ કરશે કે એક સમય માટે ટામેટું એનું પાણી નહીં છોડે. તો મિત્રો, આ થઈ અરાઈઝની વાત. મિત્રો, અરાઈઝને ફ્લાવરિંગ સ્ટેજમાં અને ફ્રૂટ સેટિંગ બંને ટાઈમ આપણે વાપરી શકીએ છીએ. આ છે 6BA નામનું એક ઉત્કૃષ્ટ ઉત્પાદન જે હર્બલ ટેકનોલોજીથી રેડી ફોર્મમાં બનાવેલું છે. બસ એને હલાવીને કોઈ પણ કેમિકલ દવા જોડે આપ મિક્સ કરીને વાપરી શકો છો. તો મિત્રો, નોચિરિકા એગ્રીકેમ કંપની આવા જ ન્યુટ્રિશન અલગ અલગ આપણા માટે હર્બલ ટેકનોલોજીથી વિકસાવી રહી છે. બસ આપ બધા આવા જ નવા વિડીયોને જાણવા નિહાળવા માટે નોચિરિકાની યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં જઈને નોચિરિકા ઇન્ફોને લાઈક કરી, સબસ્ક્રાઇબ કરી અને તમે આવા જ અવનવા વિડીયો અમારા નિહાળી શકશો. આ સાથે જય હિન્દ, જય ભારત. અસ્તુ.